दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके पर क्लिक कर लीजिए और साइड में नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। आज आप शीखीशू सुरेखायोजन चेप्टर में दाखला नंबर 5 दाखला नंबर आपणे 3 कम्प्लीट कर्या था। दाखला नंबर 4 असीमित उकेलनी રીત છે જે આપણે નીકળી ગઈ છે કોર્સમાંથી। તો હવે આપણે જોશું દાખલા નંબર 5। ઓકે, તો દાખલા નંબર 5 આપણે જોશું। x plus 2y less than is equal to 10, 3x plus y less than is equal to 15, xy greater than is equal to 0 શરતોને આધીન z બરાબર આપ્યું છે 3x plus 2y નું મહત્તમ મૂલ્ય મેળવો। ઓ આપેલો છે મિત્રો આપણને x + 2y લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 10, 3x + y લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 15, xy ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 0 શરતોને આધીન આપણે z બરાબર 3x + 2y નું મહત્તમ મૂલ્ય આપણે મેળવવાનું છે, બરાબર। तो अहीं आपणे शुं करशुं मित्रों, पहला तो आ बधी ज अशक्यताओने उकेलवी पड़शे। जो x ग्रेटर देन इज इक्वल टू 0 ने y ग्रेटर देन इज इक्वल टू 0 आपेलो छे, xy ग्रेटर देन इज इक्वल टू 0 होवाथी आलेख કેટલામાં ચરણમાં મળશે? आलेख प्रथम चरणમાં મળે આપણને। હવે આપણે આ બે કન્ડિશનને ઉકેલી નાખશું। કઈ બે આપેલી છે? એક તો આપેલી છે x + 2y લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 10। તો પહેલા તો આપેલ અસમતાને સમતામાં ફેરવીશું। આપેલ અસમતાને સમતામાં ફેરવતા શું આવે? x + 2y ઇઝ ઇક્વલ ટુ 10। હવે આના ઉપરના બે બિંદુઓ જોશું। आ जे रेखा दर्शावे तो रेखा क्या बे बिंदु मध्य पसार थाय ते मेळवी। एक वखत xm 0 लेशुं, एक वखत ym 0। xm 0 લ્યો તો 2y બરાબર 10 તેથી y ની કિંમત શું મળે? 5। y ની કિંમત 0 લ્યો તો x બરાબર 10। એટલે કે રેખા છે क्या બે બિંદુમાંથી પસાર થાય? તેથી રેખા 0 5 અને 10 0 બિંદુમાંથી પસાર થાય છે। રેખા બે બિંદુમાંથી પસાર થશે। હવે આપણે રેખા 0 5 અને 10 0 હવે એનો આલેખ કઈ તરફ મળે? આ બિંદુ આ બે બિંદુમાંથી પસાર થતી રેખાથી ઉપર મળે કે નીચે મળે એ આપણે જોવું હોય તો આમાં શું મૂકી દેવાય? 0 0। હવે x + 2y લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 10 માં 0 0 મૂકતા 0 0 મૂકશું તો શું આવશે? 0 + 0 લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ
10 જે કેવું છે 0 છે 10 કે 10 થી નાની સંખ્યામાં જ આવે તો જે સત્ય હોય તો આનો આલેખ કેવો મળે આ રેખાનો આ અસમતાનો કેવો મળશે આલેખ 0 0 ને સમાવતું સૌરું અર્ધતલ મળે આલેખ આપણે 0 0 ને સમાવતું આનું સૌરું અર્ધતલ મળે અને બીજી આપણને અસમતા શું આપી છે 3x y less than is equal to 15 આપેલી છે તો આપેલ અસમતાને સમતામાં ફેરવતા 3x y is equal to શું આવે 10 હવે એક વખત xm 0 લ્યો અને એક વખત શું લેશું ym 0 xm 0 લ્યો તો y ની કિંમત 10 મળે ym 0 લ્યો તો 3x બરાબર 10 એટલે x ની કિંમત કેવી મળે 10 ના છેદમાં 3 એટલે કે રેખા છે એ કયા બે બિંદુમાંથી પસાર થાય 0 10 અને 10 ના છેદમાં 3 0 બિંદુમાંથી પસાર થાય છે રેખા બે બિંદુમાંથી નીકળી ગઈ હવે આપણે આમાં 0 0 મૂકશું આપેલ અસમતામાં 3x y less than is equal to 15 માં 0 0 મૂકતા આમાં 0 0 મૂકો તો શું આવશે તો 0 0 less than is equal to 15 જે કેવું છે જે સત્ય છે કે 0 15 કે 15 થી નાની સંખ્યામાં જ આવે તો આલેખ કેવો મળશે આલેખ આનો 0 0 ને સમાવતું સૌરું અર્ધતલ મળે તો ચાલો આનું આપણે 3 સ્ટેપમાં કામ કરી નાખો આપેલા અસમતાનું તો આપણે આલેખ કર્યા સ્કેલમાં કેટલો રાખશું તો કે 5 નું રાખી દઈએ આપણે 5 આવશે અને અહીંયા આવશે 10 એ 5 અને 10 અને આલેખ તો પ્રથમ ચરણમાં દોરવાનું છે કેમ કે x y ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 0 આપેલું છે હવે આપણે દોરો 10 0 અને 0 5 બિંદુ 10 0 બિંદુ અહીંયા આવશે 0 5 બિંદુ અહીંયા મળશે આ બે બિંદુમાંથી પસાર થતી આપણે શું દોરશું રેખા દોરશું આપણે ત્રુટક નહીં દોરવાની કે સીધી દોરવાની રહેશે ને તેમને લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ પર છે રેખા પરના બિંદુનો આલેખમાં સમાવેશ થતો એટલે આપણે લીખવું સૌરું અર્ધતલ મળે 0 0 સમાવતું તો 0 0 અહીંયા છે તો 0 0 ને સમાવતું કીધું એટલે આનો આલેખ નીચેની તરફના અર્ધતલમાં આવે ચાલો હવે એનું કામ કમ્પ્લીટ હવે અહીંયા આપણે 0 10 અને 10 ના છેદમાં 3 0 બિંદુ આપેલું છે તો 0 10 ક્યાં આવેલું બિંદુ છે એ અહીંયા આવશે 0 10 10 ના છેદમાં 3 છે એ બિંદુ ક્યાં આવે એ અહીંયા ક્યાંક આવશે એટલે કે આ રેખા છે અહીંથી આ રીતના પસાર થશે આ રેખા નામ અહીં આપી દઈશું 3x y બરાબર 15 અને આ રેખાથી x 2y બરાબર 10 અને અહીંયા નામ આપી દઈશું હવે આપણે શું કરશું આનો આલેખ કેવો મોટો 0 0 ને સમાવતો એટલે કે આ બાજુ અને આલેખ પ્રથમ ચરણમાં એટલે કયો ભાગ આવે અહીંયા બિંદુ લઉં તો આ બે રેખાના આલેખનો આમાં સમાવેશ થશે તો આ આપણો ભાગ છે આ જે શક્ય ઉકેલનો પ્રદેશ છે આકૃતિમાં છાयांकित ભાગ છે શક્ય ઉકેલનો શું છે પ્રદેશ ત્યારબાદ આપણે શું કરીએ શક્ય ઉકેલના પ્રદેશને ફરતે શિરોબિંદુ ગોતવાના જ્યાં બે રેખાઓ છેદે છે તો આ શિરોબિંદુ તો આપણી પાસે છે ને આ તો કયું હતું 10 ના છેદમાં 3 0 આ 0 0 છે આ 0 5 છે
આ એક આપણે બે રેખાઓનો ઉકેલ મેળવવું પડશે. આકૃતિમાં છાयांकित ભાગ શક્ય ઉકેલનો પ્રદેશ છે. આ પ્રદેશના શિરોબિંદુઓ 0 0 પછી આવશે 10^3 0 પછી એક બિંદુ આવશે 0 5 અને હજી આપણે મેળવવું પડશે ઈ છે બરાબર. તે આપણે મેળવી લઈએ. અહીં આપણે બે રેખાઓનો ઉકેલશું. તો બે રેખા કઈ આપેલી હતી? એક તો x + 2y બરાબર 10 હતી અને બીજી હતી 3x + y બરાબર. અહીં મિત્રો આપણે 3x + 15 આવે. અહીં જરાક આપણે પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ. તો x ની કિંમત 0 તો y ની 15 મળશે મિત્રો. અને y ની 0 લ્યો તો 3x થી કેટલી મળે? તો x ની 5 મળે. તો આ રેખા છે આ બિંદુમાંથી પસાર થશે. 0 15 5 0 બિંદુમાંથી પસાર થાય. તો 5 0 બિંદુ ક્યાં આવશે મિત્રો? અને 0 15. તો આને આપણે આકૃતિ પાસે વ્યવસ્થિત ડ્રો કરવી પડશે. આ રેખાને અહીંથી આપણે આ પસાર કરી નાખશું. આ સ્કેલમાં 0 10 છે તો 0 15 આપણે ઉપર મૂકી દઈશું. અહીં 0 15 છે. ચાલો અહીં 15 રાખીએ સ્કેલ. ખાલી આ રેખાને આપણે બદલાવી નાખશું. તો એ રેખા અહીંથી આમ પસાર થઈ જશે 5 0. તેમાં કઈ જાજો ફેર પડ્યો નથી. તો આ શક્ય આ એક બિંદુ છે. શિરોબિંદુ અહીંયા કયો આવશે? 5 0 આવશે. ઓકે. તો આ બિંદુ અહીંયા કયું છે? 5 0 છે. આલેખ તો જેમ મળતો તેમ જ મળશે. ને હવે આપણે આ બેને ઉકેલવાની રહેશે. તો આને આપણે 2 વડે આને આપણે 3 વડે ગુણી નાખીએ. અને 3 વડે ગુણો પહેલાને તો શું આવે? 3x + 6y બરાબર 30. ને અહીંયા આવશે 3x + y = 15. નિશાની બદલાવશું તો કેન્સલ. 5y = 15. તો y ની કિંમત કેટલી મળે? 3. આ બે માં જેટલા મૂકો નીચેનામાં મૂકી દે. 3x + y = 15 હતું. તો y ની જગ્યાએ 3 મૂકો. 3x + 3 = 15. 3 સામે જાય ને 3x = 12. તો x ની કિંમત કેટલી મળી? 4. એટલે બિંદુ કયું મળશે આપણને? બિંદુ 4 3. તો આને કયું બિંદુ હોય? 4 3 છે ને શક્ય આ પ્રદેશના શિરોબિંદુ. આને આપણે કહીશું 4 3. ઓકે. તો આ બધા જ શિરોબિંદુને કેમાં મુકાય? z વાળું વિધેય હોય એમાં મુકાય ને. આ બધા જ શિરોબિંદુઓને z = 3x + 2y માં મૂકતા તો શિરોબિંદુઓ અને z બરાબર એટલું છે 3x + 2y. શિરોબિંદુઓ ક્યાં ક્યાં હતા? 0 0 પછી 5 0 0 5 અને 4 3. અહીં z બરાબર શું આવે? 0 0 ઉપર 0 + 0 એટલે 0 આવશે. z બરાબર અહીં કેટલા? 5 ઉપર તો 15 + 0 એટલે 15. અહીં z બરાબર 0 5 આપણે મૂકો તો અહીં 0 એટલે આખું 0 અને 5 મૂકો તો 10. 0 + 10 એટલે 10.
અને z બરાબર 4 3 આ 4 મૂકો તો 12 અને 3 મૂકો 6 12 ને 6 કેટલા થાય 18 આ મહત્તમ મૂલ્ય આપણે મેળવવાનું કીધું ને તો મહત્તમ મૂલ્ય કેટલું મળશે 18 એટલે ન્યૂનતમ મૂલ્ય માંગ્યું હોત આ દાખલામાં તો કેટલું મળે 0 મળશે આ મહત્તમ મૂલ્ય 18 અને ન્યૂનતમ મૂલ્ય 0 મળે માંગ્યું હોય તો બાકી કઈ લખવાની જરૂર છે નહીં મહત્તમ મૂલ્ય કેટલું મળ્યું 18 આ દાખલામાં તમને ફેરવીને પૂછો કે એનું ન્યૂનતમ મૂલ્ય કેટલું તો ન્યૂનતમ મૂલ્ય શું આવશે 0 આપણને મળતું હોય તો બધાને ખ્યાલ આવી ગયો સમજાઈ ગયો દાખલા નંબર 6 મિત્રો અસીમિત ઉકેલ છે જે નીકળી ગયો છે હવે આપણે જોશું દાખલા નંબર 7 આપણને x + 2y ≤ x = 120 x + y ≥ 60 x - 2y ≥ 0 અને xy ≥ 0 આ શરતોને આધીન આપણે z બરાબર આપ્યું છે 5x + 10y નું મહત્તમ તેમજ ન્યૂનતમ મૂલ્ય આપણે મેળવવાનું છે કે આનું ભાઈ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય શું હોય તે આપણે મેળવવાનું કીધું છે તો અહીંયા આપણે શું કરશું મિત્રો પહેલા તો આપણે અસમતાઓને બધાનો ઉકેલ શું આપણે પહેલા તો મિત્રો x અને y ≥ 0 આપેલું છે એટલે કે આલેખ કેમાં મળશે પ્રથમ ચરણમાં જ મળશે આલેખ પ્રથમ ચરણમાં મળે અને x અક્ષ અને y અક્ષ સુધી સીમિત રહે બરાબર હવે ત્યારબાદ આપણે આ બધી કન્ડિશનને ઉકેલવાની રહેશે
પહેલા તો આપેલી છે x + y ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 60. પહેલા તો આપેલ અસમતાને કેમાં ફેરવશું? આપેલ અસમતાને સમતામાં ફેરવતા તો x + y ઇઝ ઇક્વલ ટુ શું થાય? 60. ત્યારબાદ આપણે શું કરશું? એક વખત x m 0 લેશું તો y m શું મળે? 60. y m 0 લે તો x ની કિંમત શું મળે? 60. એટલે કે રેખા છે કેમાંથી પસાર થશે? રેખા 0 60 અને 60 0 બિંદુમાંથી પસાર થાય. હવે ત્યારબાદ આપણે શું કરશું? રેખા બે બિંદુમાંથી પસાર થાય. હવે આમાં 0 0 મૂકીને આપણે જોશું કે આનો આલેખ કઈ તરફ મળે. તો x + y ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 60 માં 0 0 મૂકતા શું આવશે? 0 0 મૂકશો આમાં તો 0 + 0 ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 60. જે કેવું છે? અસત્ય છે. કેમ કે 0 + 0 એટલે 0 છે. 0 છે 60 થી મોટી સંખ્યા ન હોય તો જે અસત્ય છે. તો આનો આલેખ કેવો મળે? 0 0 ની વિરુદ્ધ તરફ મળશે. આલેખ 0 0 ની વિરુદ્ધ તરફનો કયો અર્ધતલ થશે? ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ તો સંવૃત અર્ધતલ મળે. કેમ કે રેખાખંડના બિંદુનો આલેખમાં સમાવેશ થાય. ઓકે. ત્યારબાદ હવે આનું આપણે 3 સ્ટેપમાં કામ કમ્પ્લીટ કરી નાખ્યું. ત્યારબાદ બીજી અસમતા ઉકેલશું. x + 2y લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? 120. હવે અસમતા આપેલી છે x + 2y લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 120. તો પહેલા તો સમતામાં ફેરવીએ આપેલ અસમતાને. આપેલ અસમતાને સમતામાં ફેરવતા તો શું આવે? x + 2y ઇઝ ઇક્વલ ટુ 120. હવે એક વખત xm 0 ને એક વખત ym 0 લે. xm 0 લ્યો તો 2y બરાબર 120. તો y ની કિંમત કેટલી મળી? 60. ym 0 મૂકવામાં તો x બરાબર કેટલા મળશે? 120. એટલે રેખા છે કેમાંથી પસાર થાય? 0 60 અને 120 0 બિંદુમાંથી પસાર થાય છે. ત્યારબાદ હવે આપણે આમાં શું કરશું? 0 0 મૂકી દેવાય. x + 2y લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 120 માં 0 0 મૂકતા આમાં 0 0 મૂકી દઈએ તો શું આવશે? 0 + 0 લેસ ધેન 120. જે કેવું છે? જે સત્ય છે ને 0 થી 120 કે એનાથી નાની સંખ્યામાં જ આવે. તો જે સત્ય છે તો આલેખ કેવો મળશે? 0 0 ને સમાવતું સંવૃત અર્ધતલ મળે. ચાલો હવે કામ કમ્પ્લીટ થઈ ગયું. ત્યારબાદ હવે આપણે શું કરશું? હજી એક કન્ડિશન આપણને આપેલી છે. કઈ અસમતા એવી છે? x - 2y ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ 0. તો પહેલા તો આપેલ અસમતાને કેમાં ફેરવી નાખશું? સમતામાં ફેરવાય. તો આપેલ અસમતાને સમતામાં ફેરવતા x - 2y ઇઝ ઇક્વલ ટુ શું થાય? 0.
ત્યારબાદ આપણે શું કરે એક વખત એક્સિયમ કેવો લઈ લેશું 0 ને એક વખત y તો એક્સિયમ આમાં અચળ પદ નથી જો રેખા દર્શાવે પણ રેખાનું અચળ પદ ન હોય તો રેખા કેમાંથી પસાર થતી હશે ઉગમ બિંદુમાંથી પસાર થાય આપણે શીખી ગયા તો એક્સિયમ 0 લ્યો તો ym 0 જ મળે પાછો ym તમે આમાં 0 લ્યો તો એક્સિયમ 0 મળે તો એનો મતલબ કે આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થશે ને એક્સિયમ 0 લીધો તો ym 0 મળ્યો જો y 0 લ્યો તો એક્સિયમ 0 થયો તેનો મતલબ કે હજી એક બીજી કિંમત આપણે બે બિંદુની જરૂર પડે ને રેખા દોરવા માટે તો પાછો એક્સિયમ મન પડે તે આપણે લઈ લેવાય બરાબર આપણે ધારો કે સપોઝ કે હું લઉં 2 લઉં કેટલો લઉં 2 તો ym શું મળી જોઈએ જો x ની કિંમત 2 તો અહીંયા હું આવ્યું 2 2y 0 તો 2 2y તો y ની કિંમત કેટલી મળી 1 તો તમારે જે રાખવું હોય કે x ની કિંમત લઈને y ને મેળવી શકો બરાબર ઉગમ બિંદુમાં પસાર થાય ત્યારે તો રેખા છે કે 0 0 અને 2 1 માંથી પસાર થાય છે હવે મિત્રો આમાં 0 0 તો ના મુકાય ત્રીજા સ્ટેપમાં કેમ કે રેખા છે કેમાંથી પસાર થઈ ગઈ છે 0 0 માંથી પસાર થઈ ગઈ તો હવે 0 0 સિવાયનું કોઈ પણ બિંદુ લેવું પડે તો અહીંયા આપણે 2 1 બિંદુ આવ્યું ને તો 2 1 ની કા ઉપરનું બિંદુ લેવા કા નીચેનું બિંદુ લેવા એટલે અર્ધતલ નક્કી થાય ને કે 2 1 થી ઉપરની બાજુનો ભાગ મળશે કે નીચેની બાજુનો ભાગ તો આપણે 2 2 રાખીએ બરાબર હવે આપણે x 2y greater than is equal to 0 માં 2 2 બિંદુ મૂકતા આમાં 2 2 બિંદુ મૂકો તો શું આવશે 2 4 greater than is equal to 0 એટલે કે -2 -2 છે 0 થી મોટી સંખ્યા છે નથી ને તો જે કેવું છે અશક્ય આવ્યું ને જે અશક્ય હોય તો આલેખ કેવો મળે આલેખ 2 2 ની વિરુદ્ધ તરફનું અર્ધતલ મળશે ને જે બિંદુ લીધું હોય એની વિરુદ્ધ તરફનું એટલે આલેખ 2 2 થી વિરુદ્ધ તરફનું સૌરત અર્ધતલ મળે તો મિત્રો હવે આપણે સ્કેલ માપ નક્કી કરી લઈએ કેટલા રાખવા આમાં તો જાજા છે મોટા છે એટલે આપણે સ્કેલ માપ છે 60 120 વાળા જ લઈ લઈએ બરાબર અહીંયા ધારો કે 60 છે ને અહીંયા છે 120 અહીંયા આપણે 60 રાખશું ને અહીંયા રાખશું 120 તો પહેલા આ રેખા છે કેમાંથી પસાર થાય 60 0 અને 0 60 60 0 બિંદુ અહીંયા હોય 0 60 બિંદુ અહીંયા હશે આ બે બિંદુમાંથી પસાર થતી આપણે રેખા દોરી રેખાનું નામકરણ કરી દેશું અહીંયા કે કઈ રેખા હતી તો x y 60 વાળી હતી અહીંયા q બિંદુ હોય 0 0 હશે તો આનો આલેખ 0 0 ને કેવું મળ્યું તો આલેખ 0 0 ની વિરુદ્ધ તરફ એટલે કે આ ઉપરની સાઈડ મળતો હોય તો જેની વિરુદ્ધ તરફ થાય હવે બીજી આપણે રાખશું આમાં 120 0 ને 0 60 120 0 બિંદુ અહીંયા છે અને 120 0 અને 0 60 બિંદુ અહીંયા છે તો આ રેખા આ રીતના પસાર કરવી પડશે આપણે આ રેખાનું એ નામ લખશું x 2y = 120 આનો આલેખ કેવો મળ્યો આનો આલેખ 0 0 ને સમાવતો એટલે કે આનો નીચેની સાઈડ મળશે ને આપણને તો જ સમાવતો થાય અને બાકીની કઈ રેખા હતી બાકી આપણે રેખા છે આઈડિયા એ કઈ રીતના પસાર થતી 0 0 અને 2 1 0 0 અહીંયા હોય 2 1 બિંદુ અહીંયા ક્યાંક હોય તો આ રેખા અહીંથી આ પસાર કરવી પડશે ને રેખાનું નામ લખશું x 2y = 0 જો મિત્રો 2 1 આપણા બિંદુ અહીંયા હોય સપોઝ તો 2 2 બિંદુ ક્યાં હોય xm 2 ને ym 2 અહીં ઉપર હોય ને 2 2 બરાબર તો આનો આલેખ કેવો હતો 2 2 ની વિરુદ્ધ તરફ એટલે કે આમ તો 2 2 માં સમાવતું થાય વિરુદ્ધ તરફ આ બાજુ થાય તો આનો આલેખ આમ નીચેની તરફ મળવો જોઈએ તો બધાય વડે ઘેરાતો જે શક્ય ઉકેલનો પ્રદેશ હોય કયો હોય અહીંયા હું બિંદુ મૂકું તો આનો આલેખ આમાં આવી જાય આનો આમાં આવી જાય અને આનો અહીંયા આવી જાય અને બધી બાજુથી બંધ છે સીમિત છે તો શક્ય ઉકેલનો પ્રદેશ કયો થાય આ થશે
તો આકૃતિમાં જે છાयांकित ભાગ છે શક્ય ઉકેલનો શું છે? પ્રદેશ છે. તો આકૃતિમાં છાयांकित ભાગ શક્ય ઉકેલનો પ્રદેશ છે. હવે આપણે શું ગોતવું પડશે મિત્રો? આ પ્રદેશના શિરોબિંદુઓ ગોતવા પડશે ને આપણે, કે આ પ્રદેશના શિરોબિંદુઓ ક્યાં ક્યાં છે. તો આપણી પાસે જો બે તો છે 120 0 અને 60 0. આ બે આપણે ગોતી લેવા પડશે ને મિત્રો. ઓકે, તો આ બે આપણે ગોતવા માટે શું કરવું પડે? બે રેખાઓને ઉકેલવી પડશે. તો આપણે ઉકેલવાનું થશે તો હવે આપણે અહીંયા સાઈડમાં ઉકેલી લઈએ ને. તો પહેલા આપણે કઈ બેને ઉકેલશું? તો કે x + 2y = 120 અને x - 2y = 0 ને ઉકેલીએ. તો આ તો ઉડી ગયા ને મિત્રો, સીધો સરવાળો કરીએ તો 2x = 120 આવ્યો. તો x બરાબર કેટલા આવ્યા? 60. બેમાંથી એક મૂકો, આમાં મૂકી નીચેનામાં x - 2y = 0. અહીંયા 60 મૂકો તો 60 - 2y = 0. તો 2y બરાબર 60. તો y બરાબર 30. એટલે બિંદુ કયું મળ્યું? 60 30 મળે ને આપણને. આ બે રેખા ઉકેલી હતી ને, x + 2y બરાબર 120 અને x - 2y = 0. એટલે કે આ બિંદુ આપણને મળ્યું છે. કયું મળ્યું? 60 30. બરાબર. હજી આ બેને ઉકેલશું આપણે, આ રેખાને. બીજી કઈ રેખા હતી મિત્રો? x + y બરાબર 60 અને x - 2y બરાબર 0. આની નિશાની બદલાવી નાખીએ આપણે. તો ઉડી ગયા. તો આ કેટલા આવ્યા? 3y બરાબર 60. તો y ની કિંમત કેટલી મળશે? 20. બેમાંથી એક મૂકી ઉપરનામાં મૂકી x + y = 60. y ની 20 અહીંયા મૂકો, સામે જાય તો x ની 40. એટલે બિંદુ કયું મળ્યું? 40 20 મળે. આ જે બિંદુ મળ્યું છે કેવું મળ્યું આપણને? 40 20. તો આકૃતિમાં છાयांकित ભાગ શક્ય ઉકેલનો પ્રદેશ હતો. આ પ્રદેશના શિરોબિંદુઓ શું મળ્યા આપણને? આ પ્રદેશના શિરોબિંદુઓ એક તો આપણને મળશે 40 20, પછી 60 30, પછી આવશે 60 0 અને 120 0 છે. આ બધા જ શિરોબિંદુઓને z વાળા વિધેયમાં મૂકશું. આ બધા જ શિરોબિંદુઓને z બરાબર શું આપ્યું? 5x + 10y માં મૂકતા તો શિરોબિંદુઓ શું છે? હવે કોષ્ટક દોરશું. શિરોબિંદુઓ અને z બરાબર 5x + 10y. પેલા શિરોબિંદુ આપણે લેશું 40 20. તો z બરાબર કેટલા હોય? 40 મૂકો તો 200 થાય ને. આ 20 મૂકો તો 200. તો કેટલા મળ્યા? 400. પછી આપણે શિરોબિંદુ લેશું 60 30. તો z બરાબર શું આવશે? 60 30 માં અહીંયા 60 મૂકો તો 300. અહીંયા 30 મૂકો તો 300. એટલે કેટલા આવ્યા? 600. ત્યારબાદ આપણે હવે 60 0 લેશું. તો z બરાબર 60 મૂકો તો અહીં કેટલા આવે? 300. અહીં 0 મૂકો તો 0. એટલે કે કેટલા મળ્યા? 300. હવે આપણે લેશું 120 0. તો z બરાબર 120 અહીં મૂકો તો કેટલા આવે? 600.
અહીં 0 મૂકો તો 0 એટલે કે 600. આમ આપણને કઈ કિંમત માંગી છે? મહત્તમ કિંમત ન્યૂનતમ મૂલ્ય મેળવવાનું હતું. તો આમ મહત્તમ મૂલ્ય આપણને કેટલું મળે? 600 અને ન્યૂનતમ મૂલ્ય કેટલું મળતું હોય? 300 મળશે. તો આમ મહત્તમ મૂલ્ય 600 અને ન્યૂનતમ મૂલ્ય 300 મળે આપણને. આમ મહત્તમ મૂલ્ય 600 થશે અને ન્યૂનતમ મૂલ્ય કેટલું થશે? 300. ખ્યાલ આવી ગયો બધા મિત્રોને? આ રીતના મિત્રો આપણે ગણવાનો હતો. ઓકે, આપણે જે મિત્રો એક્ઝામમાં શીખવાનું છે આ સીમિત ઉકેલ જ જોવાનો છે. આપણે કે અસીમિત ઉકેલ જોવાનો છે નહીં. બરાબર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ મિત્રો પછી આપણે સ્વાધ્યાય 12.12 છે ને એ આખો આપણે નીકળી ગયું છે. પૂર્વ પ્રશ્ન વાળું છે અને આપણે સ્વાધ્યાય 12 પણ આપણે આખો નીકળી જશે. બરોબર? તો આ બે ટોપિક આપણે બિલકુલ કરવાના છે નહીં. તો સ્વાધ્યાય જે 12.2 છે 12.2 આખું આખે આપણે સ્વાધ્યાય 12.2 મિત્રો એ બધા કેવું છે? પૂર્વ પ્રશ્ન વાળું છે. પૂર્વ પ્રશ્ન વાળું આપણે બધું જ ચેપ્ટર નીકળી ગયું છે. બરોબર? એટલે આ આપણે ચોપડી મારવાની છે. આ આપણે આખું કઈ તૈયાર કરવાનું છે નહીં. પછી આપણે સ્વાધ્યાય 12 માં પણ બધા દાખલા પૂર્વ પ્રશ્ન આપેલા છે, રકમ વાળા આપેલા છે. તો સ્વાધ્યાય 12 માં પણ આપણે એક પણ દાખલો કરવાનો છે નહીં. એટલે આપણે સ્વાધ્યાય 12 છે, સ્વાધ્યાય 12 પણ નીકળેલું છે આખું. બરોબર? તો આ બે ચેપ્ટર આખું આ બે આપણે આખા ટોપિક કાઢી નાખવાના છે. અને સ્વાધ્યાય 12.1 હતું એમાં આપણે કેટલા દાખલા કાઢ્યા હતા? અસીમિત ઉકેલ વાળા કાઢ્યા હતા ને. તો આપણે જોઈએ, તમને કહું તો દાખલા નંબર 4 સ્વાધ્યાય 12.1 માં દાખલા નંબર 4 આપણે અસીમિત ઉકેલ હતો એટલે આપણે દૂર કરી નાખ્યો. બરોબર? અને દાખલા નંબર 6 અને
અને દાખલા નંબર 9 આ ત્રણ દાખલા આપણે કાઢવાના છે. આપણા ચેપ્ટરમાંથી આટલું નીકળી ગયું છે એટલે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એકાદ લેક્ચર જેટલું જ આ ચેપ્ટરમાં કામ આપણે પૂરું કરવાનું છે, બરાબર. પછી આપણે ચેપ્ટરને શું કરશું, પૂર્ણ કરી દેવામાં આવશે. ઓકે, તો ચાલો મિત્રો હવે સમય કેટલો થયો છે આપણે જોઈ લઈએ. તો મિત્રો આપણે આટલી વસ્તુ તમારે ખાસ નોંધ કરી લેવાની છે. આટલું આપણે હવે કરવાનું છે નહીં. આમાં આપણે ચોપડી મારવાની છે અને હવે આપણે સમય પૂરો થયો છે એટલે હવે જે થોડું ઘણું બાકી છે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યારે શીખીશું. ઓકે, આટલું તમે વ્યવસ્થિત નોંધ કરીને લખી લેજો. થોડાક ઉદાહરણ પણ આપણે કરવાના છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યારે શીખીશું. ચાલો આજે આટલું રાખીએ. ડેઈલી ટેસ્ટમાં મિત્રો આજે આપણે કયા દાખલા જોયા? આપણે વર્ક એ કરવાનું થશે. દાખલા નંબર દાખલા નંબર 5 અને દાખલા નંબર 7. આજની ડેઈલી ટેસ્ટમાં આપણે વર્ક કરવાનું છે દાખલા નંબર 5 અને દાખલા નંબર 7. ઓકે, ચાલો આટલો રાખીએ.